આપણી દુકાને ફર્નિચરનું કામ દિવસ અને રાત બંને ટાઈમ ચાલે છે, તો પણ પૂરું થવાનું તો નામ જ નથી લેતું. અને પહેલા આપણે જે ફર્નિચરનું કામ કર્યું હતું આ બધું ટેબલ ને એવું છે, અને એમાં ઓલરેડી કામ હજી ચાલુ જ છે. ફર્નિચરનું કામ આપણે કારીગરો પાસે દિવસ અને રાત બંને ટાઈમ કરાવી છીએ, તો પણ પૂરું થવાનું તો નામ જ નથી લેતું. પૂરું કરવામાં આમ અમને તો કઈ ઉતાવળ નથી, પરંતુ અમે ગામના લોકોને બધાને જવાબ દઈ દઈને થાકી ગયા કે ક્યારે ઓપનિંગ થશે. ઓપનિંગ તો અમારે પણ ઝડપથી કરવું જ છે, પરંતુ જે આ ફર્નિચરનું નાના મોટી કામ છે તે પૂર્ણ થાય ત્યારે કરીએ. દુકાનના બધા ટેબલ બનીને તૈયાર થયા પછીનું કામ હતું આપણે દિવાલ પર ઘોડા લગાવવાનું, તો એ ફર્નિચરના કારીગરો ઓલરેડી બનાવી તૈયાર કરીને લગાવે છે. ફર્નિચરનું કામ એટલું બધું તો સહેલું છે નહીં કે ભાઈ તાત્કાલિક પૂર્ણ કરી નાખીએ. આખો દિવસ તો ઓલરેડી કામ ચાલુ જ હોય છે, પરંતુ રાત્રે પણ કામ ચાલુ જ રાખીએ છીએ, જેથી કરીને ઝડપથી ફર્નિચરનું કામ પૂર્ણ થાય. ફર્નિચરનું કામ મોટા ભાગે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પરંતુ હજી થોડું ઘણું બાકી છે, એ પણ કમ્પ્લીટ થતું જ જાય છે. થોડાક દિવસોની અંદર જે ફર્નિચરનું કામ પૂર્ણ થયું છે તે બધું તમને બતાવ્યું છે, પરંતુ હજી જે કામ બાકી છે આના પછીના વિડીયોમાં બતાવ્યું. બધા વિડીયો આવે ને ત્યાં સુધી તમે બધાએ ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો, જેથી કરીને પહેલો વિડીયો ડાયરેક્ટ તમારા પાસે જ આવે.